ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં જ કોડીનાર ખાતે 10 જેટલા ખેડૂતો મગફળી લઈ વેચવા આવ્યા। માર્કેટ કરતાં ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। છેલ્લા કેટલાય વર્ષથી સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે। ખેડૂતો નિરસ હોય તેવું લાગી રહ્યું હતું, પણ આ વર્ષે સરકારે માર્કેટ કરતાં ટેકાના ભાવ વધુ જાહેર કરતા ટેકાના ભાવે મગફળી ખેડૂતો વેચવા આવી રહ્યા છે। જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ 6 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાને લઈને ખેડૂતોને મેસેજ પણ કરવામાં આવ્યા હતા। જ્યારે કોડીનાર કેન્દ્ર પર જ 10 ખેડૂતોને મગફળી લઈને બોલાવ્યા હતા, જેનું કોડીનારના તાલુકાના સહકારી આગેવાનોના હસ્તે શરૂ કરવામાં આવી હતી। મગફળી લઈને આવનાર ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી હતી, કારણ કે સરકારે જાહેર કરાયેલા 1356 રૂપિયા ટેકાના ભાવની સામે ખુલ્લા બજારમાં 900 થી 1200 રૂપિયા સુધી ભાવ મળતા હોવાના ખેડૂતો દાવો કરી રહ્યા છે, જેની સામે ટેકાના ભાવમાં ખેડૂતોને 200 રૂપિયાનો ફાયદો ચોક્કસ થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોનો બહુ આનંદનો માહોલ છે અને આ થવું જોઈએ, દર વર્ષે થવું જોઈએ, બરાબર, દર વર્ષે થવું જોઈએ અને આનાથી ખેડૂતોને ફાયદો છે। બાપા, શું ફેર પડે છે યાર્ડમાં મગફળી આપો, ખાનગીમાં આપો અને અહીંયા શું તફાવત કેટલો રહી છે? ફેરમાં મને 200 રૂપિયાનો ફેર છે। કઈ રીતે? યાર્ડમાં 200 રૂપિયા ભાવ ઓછા છે, અહીંયા 200 રૂપિયા ભાવ વધારે છે। કેટલો ભાવ છે તો કયો ટોટલ? ત્યાં 1100 1150 રૂપિયા આવે ત્યાં, હા, બરાબર, અને 1356 આવે। 1356। હા, 1357। તમે અહીંયા નોંધણી કરાવી છે? હા, નોંધણી કરાવી છે। તમારો વારો ક્યારે છે? મારે 2 દિવસ પછી। 2 દિવસ? કેટલી મગફળી છે, કેટલા વીઘાની તો અમારે 10 વીઘાની મગફળી છે। નહીં, સોયાબીન નથી, અમે મગફળી કરીએ। આજે ગુજરાતભરમાં 250 થી ઉપર ખરીદ કેન્દ્રો ઉપર મગફળી, સોયાબીન અને જે કઠોળ છે એની ખરીદી શરૂ કરવામાં આવી છે। એમાં અમારે કોડીનાર સેન્ટર ખાતે કોડીનાર તાલુકાના 4000 ખેડૂતોએ જે નોંધણી કરાવેલી છે, રજીસ્ટ્રેશન કરાવેલું છે, એનો આજે શુભારંભ થઈ રહ્યો છે। તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને એક પર ક્વિન્ટલના 6783 રૂપિયા જેવો બજાર ભાવ મળી રહ્યો છે। એટલે આપણે સરખામણી કરીએ તો માર્કેટિંગ યાર્ડની દ્રષ્ટિએ 150 થી 200 રૂપિયા જેવો બજાર ભાવ વધારે મળી રહ્યો છે ખેડૂતોને। તો ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવાથી એને જે આપણે બજાર ભાવ વધારે મળશે અને એને આર્થિક રીતે ફાયદો થશે। ભાવની જે ખરીદી કરવાની હતી, આપણું જે કોડીનારનું કેન્દ્ર છે આજે ચાલુ થઈ ગયું છે। ઓછામાં ઓછા અત્યારે આજ પહેલો દિવસ હતો એટલે 10-15 ખેડૂતોને બોલાવ્યા હતા, તો એ ખેડૂત પણ અહીંયા હાજર છે અને અત્યારથી જ ટેકાના ભાવની ખરીદી ચાલુ થઈ છે। અંદાજે 4000 જેવા રજીસ્ટ્રેશન થયા છે મગફળી માટે અને સોયાબીન માટે 1500 જેવા રજીસ્ટ્રેશન થયા છે। મગફળીના ટેકાના ભાવ છે 27150ના ભાવથી, ખાંડીના ભાવથી સરકાર ખરીદે છે અને સોયાબીનના ક્વિન્ટલના છે 7400 રૂપિયા, 7400 ક્વિન્ટલના ભાવથી એમની પણ એકાદ દિવસમાં ખરીદી ચાલુ થશે। મગફળીની હાલ આજ રોજ ખરીદી ચાલુ થઈ ચૂકી છે। સર, લેટ કેમ થયું? મતલબ લાભ પ્રાપ્તિ કરવા? હા, નહીં, આજથી જ કરવાનું છે। સરકારે જે એમનું જે પહેલેથી ડિક્લેર કરેલું હતું કે 11 તારીખથી ચાલુ કરવાની છે, તો આજ 11 તારીખથી મારા ખ્યાલ મુજબ ગુજરાતભરમાં મોટા સેન્ટરોમાં, બધા તમામ મોટાભાગના સેન્ટરોમાં આજથી ખરીદી ચાલુ થઈ છે। જિલ્લામાં કેટલા સેન્ટર છે? આપણા જિલ્લામાં 4 તાલુકા છે અને 6 સેન્ટર છે। શું કહેશો ખેડૂતોને જે ઘણા બધા અન્ય જગ્યાએ પણ આપી દે છે મગફળી, આવા ખેડૂતોને શું કહેશો? ખેડૂતોને, નાના ખેડૂતો છે ખાસ કરીને, જેને શિયાળુ પાક માટે બિયારણ ખાતર લેવા હોય છે અને જેની પાસે પૈસાની વ્યવસ્થા હોતી નથી, એવા લોકો માંડવી યાર્ડમાં અને અન્ય જગ્યાએ આપતા હોય છે। પણ મારી ખાસ કરીને ખેડૂતોને વિનંતી છે કે અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં જે બજાર ભાવ છે એના કરતાં ઘણા ઊંચા ભાવ, ટેકાના ભાવ ઘણા ઊંચા ભાવ છે। મારા ખ્યાલથી 2000 જેટલા ખાંડીએ વધારે ભાવ છે। તો ખેડૂતોએ થોડીક સંયમ રાખી અને પોતાનો માલ રાખવો જોઈએ ગોડાઉનમાં, અને જે રીતે રજીસ્ટ્રેશન કરાવ્યા છે અને જેમનો વારો આવે એ પ્રમાણે સરકારશ્રીના ટેકાના ભાવથી જ મગફળી જોખાવી જોઈએ, જેથી ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે અને એનો ફાયદો મળે। રોજ કેટલા ખેડૂતોને જોખાય? 100 ખેડૂતોને, 100 રજીસ્ટ્રેશન વાળાને બોલાવશે।